विद्यार्थी मित्रों नमस्कार, हूँ खत्री भावेश। अपना मारा यूट्यूब पर गया विडियो में शीखी गयेला चैप्टर नंबर 2 सूर्य सहसंबंध एम आप कालपेशरी पद्धति में प्रथम पद्धति शीख्या था कि जयरे बने मध्यको एक्स बार और वाय बार पूर्णांक में हो त्यारे ए वखते सूत्र शीख्या था अपने आर इज इक्वल टू सिग्मा एक्स माइनस एक्स बार इंटू वाय माइनस वाय बार अपॉन अंडर रूट में सिग्मा एक्स माइनस एक्स बार होल स्क्वेर इंटू अंडर रूट में सिग्मा वाय माइनस वाय बार होल स्क्वेर। त्यारबाद આપણે હવે જે નવી પદ્ધતિમાં આગળ જ જ્યારે આપણને x અને y ચલની કિંમતો નાની હોય ત્યારે એટલે કે 30 થી નાની હોય ત્યારે તો સૂત્ર આપણું r is equal to n sigma xy minus sigma x into sigma y upon under root માં n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર into under root માં n sigma y square minus sigma y નો હોલ સ્ક્વેર। સૂત્ર ફરીથી દેખી લઈએ મિત્રો। આપણે ઉપયોગ ક્યારે કરવાનો છે तो જ્યારે x અને y ચલની કિંમતો નાની હોય એટલે x અને y ચલની કિંમતો 30 થી નાની હોય અથવા નાની હોય કોઈ પણ તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ। તો સૂત્ર આપણું r is equal to n sigma xy એટલે xy નો ગુણાકાર એનો સરવાળો એટલે sigma xy minus sigma x into sigma y upon under root માં n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર into under root માં n sigma y square minus sigma y નો હોલ સ્ક્વેર। આ રીતનો દાખલો જોઈએ આપણે। स्वाध्याय 2.2 दाखला नंबर 5 रकम वाँची लઉં છું કે નીચે માહિતી પરથી મૂડી રોકાણ કરોડ રૂપિયામાં અને નફો 10 લાખ રૂપિયામાં વચ્ચેનો સહસંબંધાંક શોધો। કંપની આપણને આપી છે A B C D E F G। મૂડી રોકાણ કરોડ રૂપિયામાં 15 22 12 10 17 20 14 નફો 10 લાખ રૂપિયા આપેલો છે 9 12 8 6 10 9 અને 10। મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા x અને y ચલની કિંમતો 30 થી કેવી છે નાની છે માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું। તો હવે દાખલો ગણીએ આપણે। શરૂ કરીએ આપણે। કંપની A B C D E F G એટલે કુલ આપણને કંપની આપેલી છે 1 2 3 4 5 6 7 એના આપણે થશે 7 ચલની માહિતી આપણને આપેલી છે। x આપેલો છે એટલે મૂડી રોકાણ x ગણીએ, નફાને આપણે y ગણીએ। રકમ જે આપણને આપેલી છે લખી દઈએ। પહેલું કામ x નો સરવાળો સિગ્મા x 110, y નો સરવાળો કરીશું સરવાળો સિગ્મા y આપેલો છે 64। ત્યારબાદ હવે ખાના કઈ રીતે પાડવાના તો મિત્રો આપણે સૂત્ર મુજબ ખાના પાડવાના છે। x અને y હંમેશા આપણને આપેલી છે રકમમાં। હવે આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ આ સૂત્રનો ઉપયોગ કરવા માંગીએ છીએ તો સૂત્ર આપણું r is equal to n sigma xy minus sigma x into sigma y upon under root માં n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર into under root માં n sigma y square minus sigma y નો હોલ સ્ક્વેર। તો ખાના પાડીશું આપણે। પહેલું જરૂર પડશે આપણે એક્સ વાયનો ગુણાકાર પછી એનો સરવાળો એટલે ખાનો પાડીશું આપણે એક્સ વાયનું સિગ્મા એક્સ જે આપણને ખબર જ છે, સિગ્મા વાય ખબર છે, એના પછી એન સિગ્મા એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેરનું ખાનો પાડીશું સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર સિગ્મા એક્સ આપણને ખબર છે હોલ સ્ક્વેર કરી દઈશું। એન સિગ્મા વાય સ્ક્વેર તો ખાનો પાડીશું આપણે વાય સ્ક્વેરનું અને સિગ્મા વાયનો હોલ સ્ક્વેર સિગ્મા વાય આપણને ખબર છે એનો હોલ સ્ક્વેર કરીશું। એટલે બીજા આપણે 3 ખાના પાડવાના થશે એક્સ વાયનું ખાનું, एक्स स्क्वेर वाय ना स्क्वेर तो कोष्टक बनाई दीजिए। एक्स वाय अपन आपेला है खानो पाड़ी एक्स वाय पछी एक्स नो स्क्वेर नो वाय नो स्क्वेर। एक्स वाय एटले एक्स और वाय नो गुणाकार 15 गुणिया 9 135, 22 गुणिया 12 264, 12 गुणिया 8 96, 10 गुणिया 6 60, 17 गुणिया 10 170, 20 गुणिया 9 180, 14 गुणिया 2 140 सरवाळो करीशुं तो मळशे आपणे 1045। આ સરવાળો આપણે જો કેલ્ક્યુલેટરમાં કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ। શરૂ કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં 15 ગુણ્યા 9 તો 15 ગુણ્યા 9 135 આવે લખી દઈશું 135। એ જ રીતે 22 ગુણ્યા 12 22 ગુણ્યા 12 264। ત્યારબાદ 12 ગુણ્યા 8 તો 12 ગુણ્યા 8 96 મળ્યા લખી દઈશું। 10 ગુણ્યા 6 60 લખી દઈશું। 17 ગુણ્યા 10 17 गुणिया 10 170। એ જ રીતે 20 ગુણ્યા 9 180 લખીશું। ત્યારબાદ 14 ગુણ્યા 10 14 ગુણ્યા 10। હવે જ્યારે સરવાળો કરવાનો છે તો આપણી પાસે ગ્રાન્ડ ટોટલ જીટીનું બોક્સ આપણને આપેલું છે તો જીટી બટન દબાવીશું જીટી તો સરળ મળશે 1045 જે આપણે અહીંયા લખેલો જ છે। તો આંતરિક આપણું સરળ બનશે।
ધ્યાને રાખવાનું વચ્ચે બીજે ક્યાંય ઓનનું બટન દબાવવાનું નથી. એ જ રીતે આપણે સરળ કરવો છે. ખાનો પાડીએ આપણે આગળ એક્સ સ્ક્વેરનો. તો એક્સનો સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર 15નો સ્ક્વેર 225, 22નો 484, 12નો 144, 10નો 100, 17નો 289, 20નો 400, 14 196. સરળ ગયું સિગ્મા એક્સ સ્ક્વેર મળશે આપણને 1838. જો આને પણ કેલ્ક્યુલેટરમાં બતાવવું હોય આપણે તો આ રીતે બતાવીશું. સ્ક્વેરનો મતલબ 15 છે તો 15 ગુણ્યા ઇક્વલ ટુ 15 ગુણ્યા ઇક્વલ ટુ વચ્ચે ફરી ધ્યાન રાખજો ઓનનું બટન ક્યાંય દબાવવાનું નથી. સ્ટાર્ટ કરીએ. 15 ગુણ્યા ઇક્વલ ટુ 225 લખી શકીએ આપણે 225. ત્યારબાદ 22 ગુણ્યા ઇક્વલ ટુ 484 મળે આપણને. પછી 12 ગુણ્યા ઇક્વલ ટુ તો 12 ગુણ્યા ઇક્વલ ટુ 144, 10 ગુણ્યા ઇક્વલ ટુ 100. એ જ રીતે 17 ગુણ્યા ઇક્વલ ટુ 289 લખીશું. 20 ગુણ્યા ઇક્વલ ટુ 400 લખી દઈશું. છેલ્લે 14 ગુણ્યા ઇક્વલ ટુ 196. સરળ કરવો છે. બટન દબાવીશું આપણે. ગ્રાન્ડ ટોટલ મળશે આપણને 1838, જે આપણે દેખીશું કે અહીંયા સેમ વસ્તુ વાયમાં કરીએ આપણે. હવે જરૂર પડશે વાયના સ્ક્વેરની. ડાયરેક્ટ કેલ્ક્યુલેટર કરીશું આપણે. વાય 9 આપેલા છે તો 9 ગુણ્યા ઇક્વલ ટુ 81, પછી 12 ગુણ્યા ઇક્વલ ટુ 144, 8 ગુણ્યા ઇક્વલ ટુ 64, 6 ગુણ્યા ઇક્વલ ટુ 36, 10 ગુણ્યા ઇક્વલ ટુ 100, 9 ગુણ્યા ઇક્વલ ટુ 81, 10 ગુણ્યા ઇક્વલ ટુ 100. બટન દબાવીશું જીટીનું મળશે 606. મિત્રો કેલ્ક્યુલેટરની ખૂબ જ ઝડપ વધી જશે અને દાખલો આપણો 5-1 મિનિટમાં સારી શાંતિથી આરામથી પતી શકશે. ખાના પડી ગયા છે આપણે તો હવે સૂત્ર મૂકી દઈએ આપણે દાખલામાં. સૂત્ર આપણું આર ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. n આપણને આપેલા છે 7, મૂકી દઈશું 7. સિગ્મા એક્સ સ્ક્વેર ઉપર શોધેલા છે 1045, એ મૂકીશું. માઇનસનો માઇનસ સિગ્મા એક્સ મળે 110, એ લખીશું. સિગ્મા વાય 64 લખીશું. ત્યારબાદ અંડર રૂટમાં n આપેલા છે આપણને 7, એ 7 લખીશું. સિગ્મા એક્સ સ્ક્વેર 1838 એ લખી દઈશું. માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે 110નો હોલ સ્ક્વેર કરીશું. એના પણ આપેલા છે 7. સિગ્મા વાય સ્ક્વેર શોધેલા 606 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે 64નો હોલ સ્ક્વેર. આગળ 1045 ગુણ્યા 7 મળશે આપણને 7315 માઇનસ 110 ગુણ્યા 64 કરીશું મળશે 7040. 7 ગુણ્યા 1838 એટલે મળશે આપણને 12866 માઇનસ 110નો સ્ક્વેર 12100 ગુણ્યા 606 ગુણ્યા 7 4242 માઇનસ 64નો સ્ક્વેર 4096. આર ઇઝ ઇક્વલ ટુ 7315 માઇનસ 7040 એટલે મળશે 275. અંડર રૂટમાં 12866 માઇનસ 12100 એટલે મળશે 766 ઇન્ટુ અંડર રૂટમાં 4242 માઇનસ 4096 મળશે 146. આગળ જઈએ આપણે હવે. તો આર ઇઝ ઇક્વલ ટુ 275 વર્ગુણ બંને છે તો બંને ગુણાકાર વર્ગુણની અંદર કરીશું તો 766 ગુણ્યા 146 એટલે વર્ગુણની અંદર મળશે આપણને 1,11,836. આર ઇઝ ઇક્વલ ટુ 275 વર્ગુણ કરીશું 334.42 મળશે. તો આર ઇઝ ઇક્વલ ટુ 275 ભાગ્યા 334.42 જવાબ મળશે આપણને 0.8223 ઇઝ ઇક્વલ ટુ 0.82. મિત્રો ખૂબ જ સરળ પદ્ધતિ છે. ઉપયોગ આપણે કરવાનો છે કે જ્યારે એક્સ અને વાય ચલની કિંમતો ખૂબ જ નાની હોય ત્યારે ખાના પાડીશું આપણે. એક્સ વાયનું કોષ્ટક આપણને આપેલો છે અને સૂત્ર મુજબ સૂત્રમાં જરૂર પડશે આપણે એક્સ વાયની. તો ખાનો પાડીશું એક્સ વાય સિગ્મા એક્સ વાય પછી એક્સનો સ્ક્વેર સરવાળો સિગ્મા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર સરવાળો મળશે સિગ્મા વાય સ્ક્વેર. સૂત્ર ફરીથી આર ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. તો મિત્રો આપણે આ રીતનું એક ઉદાહરણ પણ દેખી લઈએ આપણે. ઉદાહરણ નંબર 8. ઉત્તર ભારતના કોઈ એક શહેરમાં અઠવાડિયે ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં અને તે અઠવાડિયા દરમિયાન હીટરના થયેલા વેચાણ 100 એકમોમાં નીચે આપેલી 5 અઠવાડિયા એટલે એને આપણા કહેવાશે 5 આપેલી માહિતી પરથી ન્યૂનતમ તાપમાન અને હીટરના વેચાણ વચ્ચેના સહસંબંધની આપણે ગણતરી કરો. ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં આપણે એક્સ ગણીએ. હીટરની માંગ 100 એકમમાં વાય રકમ પણ આપેલી છે તો કોષ્ટક બનાવીશું આપણે. રકમ જોઈ શકીએ જ્યારે ન્યૂનતમ તાપમાન સેલ્સિયસ મેક્સ હીટરની માંગ 100 એકમમાં વાય જે ખાના પાડીએ છે સૂત્રમાં જરૂર છે એક્સ વાય પછી એક્સનો સ્ક્વેરનો વાયનો સ્ક્વેર
એક્સ આપણે આપેલા 3, 4, 6, 7, 9. એક્સનો સરવાળો કરીશું. 3 ને 4 7 ને 6 13 ને 7 20 ને 29 એટલે સિગ્મા એક્સ મળશે આપણને 29. એ જ રીતે વાયનો સરવાળો કરીશું. મળશે આપણને સિગ્મા વાય 65. એક્સ વાય એટલે એક્સ અને વાયનો ગુણાકાર. 3 ગુણ્યા 16 48, 4 ગુણ્યા 15 60, 6 ગુણ્યા 14 84, 7 ગુણ્યા 11 77, 9 ગુણ્યા 9 81 અને જ્યારે સરવાળો કરીશું આપણે તો સિગ્મા એક્સ વાય મળશે 350. હવે એક્સનો સ્ક્વેરની જરૂર છે તો એક્સનો સ્ક્વેર કરીશું તો 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 6નો સ્ક્વેર 36, 7નો 49, 9નો 81. સરવાળો કરીશું મળશે સિગ્મા એક્સ સ્ક્વેર 191. એટલી જરૂર છે વાય સ્ક્વેરની આપણે. તો વાય આપણને આપેલા છે 16, 16નો સ્ક્વેર 256, 15નો સ્ક્વેર 225, 14નો 196, 11નો 121, 9નો 81. સરવાળો કરીશું તો મળશે આપણને 879. ત્યારબાદ સૂત્ર મૂકી દઈશું આપણે આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. એન આપણને ખબર છે 5 તો 5 મૂકીએ. સિગ્મા એક્સ વાય જે આપણે શોધ્યા 350 માઇનસ સિગ્મા એક્સ 29, સિગ્મા વાય 65 અપોન અંડર રૂટમાં એન આપણા 5 સિગ્મા એક્સ સ્ક્વેર 191 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. સિગ્મા એક્સ આપણે અહીંયા છે 29નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં એન આપણા 5 સિગ્મા વાય સ્ક્વેર છે આપણા 879 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે 65નો હોલ સ્ક્વેર. 350 ગુણ્યા 5 1750 માઇનસ 29 ગુણ્યા 65 મળશે આપણને 1885 અપોન 191 ગુણ્યા 5 955 માઇનસ 29નો સ્ક્વેર 841 ઇન્ટુ 879 ગુણ્યા 5 4395 માઇનસ 65નો સ્ક્વેર 4225. આગળ કહીશું 1750 માઇનસ 1885 માઇનસ 135 અંડર રૂટ પર 955 માઇનસ 841 114 મળશે. 4395 માઇનસ 4225 મળશે 170. માઇનસ 135 વર્ગમૂળ બંને ગુણાકાર કરીશું. 114 ગુણ્યા 170 મૂકીશું વર્ગમૂળની અંદર તો વર્ગમૂળની અંદર 19380. આગળ માઇનસ 135 અને વર્ગમૂળ કરીશું તો 139.21 ભાગાકાર કરીશું એટલે જવાબ મળશે આપણને માઇનસ 0.9697 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.97. મિત્રો આપણે અગાઉ શીખી ગયા છે કે સહસંબંધક આરની કિંમત હંમેશા -1 થી +1ની વચ્ચે હોય છે. એટલે -1 થી ઓછી ના હોય અને +1 થી વધુ હોતી નથી. છેલ્લે જ્યારે જવાબ તોર આવે છે તો આપણે ચેક કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો ખૂબ જ સારી અને ટૂંકી પદ્ધતિ છે પણ ફક્ત ઉપયોગ ક્યારે કરીએ છીએ આપણે એનો કે જ્યારે રકમ આપણને નાની આપી હોય ત્યારે. તો હવે કાલ્પનિક અંદર હવે એક પદ્ધતિ બાકી રહી આપણી ટૂંકી રીત જેનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. સૂત્ર આપણાના જેવું જ છે તો શરૂ કરીએ આપણે એના પછી પદ્ધતિમાં જ. તો હમણાં શીખી ગયા આપણે કે જ્યારે એક્સ અને વાય ચલની કિંમતો નાની હોય તો સૂત્ર શીખી ગયા આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. આગળ જઈએ આનો ઉપયોગકારી કરીશું તો જ્યારે એક્સ બાર અને વાય બાર પૈકી ઓછામાં ઓછી એક મધ્યક અપૂર્ણાંકમાં હોય એટલે કે અથવા તો એક્સ વાય ચલની કિંમતો ખૂબ જ મોટી હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ જેને આપણે સહસંબંધ મેળવવાની ટૂંકી રીત પણ કહીએ છીએ. સૂત્ર દેખી લઈએ. સૂત્ર ઉપરના જેવું જ છે પણ જ્યાં એક્સ વાય હતું ત્યાં મૂકીશું યુ અને વી. બંને દેખી શકો સૂત્રમાં. ઉપર દેખો એન સિગ્મા એક્સ વાય નીચે એન સિગ્મા યુ વી. એટલે સૂત્રમાં જ્યાં એક્સ છે ત્યાં યુ મૂકવાના છે વાય છે ત્યાં આપણે વી મૂકીએ છીએ. બાકી સૂત્ર એનું જ છે. સૂત્ર દેખી લઈએ આપણે. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. જ્યાં યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી એક્સ. જ્યાં એ છે આપણે એક્સનો ધારેલો મધ્યક એટલે એક્સમાંથી કોઈ પણ કિંમત ધારી શકીએ છીએ. બને ત્યાં સુધી આપણે હંમેશા જો જવાબ ઋણમાં લાવવો ન હોય યુનો જવાબ ઋણમાં ન લાવવો હોય તો આપણે હંમેશા એક્સની કિંમતોમાંથી સૌથી નાની કિંમત છે ને આપણે એ ધારી લઈશું. એટલે એ ઇઝ ઇક્વલ ટુ એક્સનો ધારેલો મધ્યક સી એક્સ બરાબર એક્સનો સામાન્ય તફાવત. એટલે એક્સની જે રકમ તમને આપેલી છે એમાંથી જો કોમન નીકળતું હોય સામાન્ય તફાવત તો કાઢવાનો રહેશે અને નહીં કાઢો તો પણ જવાબમાં ફરક પડતો નથી. બાજુમાં જઈએ હવે
વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી અપોન સીવાય, જ્યાં બી એ વાયનો ધારેલો મધ્યક છે. અહીંયા પણ આપણે વાય ચલની સૌથી નાની કિંમતને ધારીશું. સીવાય ઇઝ ઇક્વલ ટુ વાયનો સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત કેટલો લેવાનો, કઈ રીતે લેવાનો? તો સામાન્ય તફાવત રકમને ધ્યાનમાં લેવા માટે 5, 10, 100, 500 કે 1000 લેવાના. તો કે જો રકમમાં તમને જો 10, 15, 20, 25, 30, 40, 50 એ રીતે રકમ આપેલી હોય કે જેમાં એકમ નંગ 05, 05 કે 00 આવતું હોય તો 5 આપણે કોમન કાઢી શકીએ છીએ. જો રકમ આપણને આ રીતની આપી હોય 10, 20, 30, 40, 60, 80 એ રીતની આપી હોય એટલે કે એક શૂન્ય દેખાય છે તો કોમન આપણે 10 કાઢી શકીએ. રકમ આપણને 200, 300, 500, 800, 1800 એ રીતે આપી હોય કે જેમાં 2 આંકડા શૂન્ય છે તેમાં આપણે 100 કોમન કાઢી શકીએ. એ જ રીતે જો 3 આંકડાવાળી સંખ્યા હોય, 3 શૂન્ય હોય તો આપણે 1000 કોમન કાઢી શકીએ છીએ. મિત્રો સામાન્ય તફાવત કઈ રીતે લેવો એ આપણે સમજ બુદ્ધિનો ઉપયોગ કરીને લેવાનો છે. સામાન્ય તફાવત ન પણ કાઢો તો પણ રકમ જવાબ તમારો આવશે જ. મિત્રો ફરી સૂત્ર દેખી લઈએ. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ પદ્ધતિ ટૂંકી રીત છે જેનો ઉપયોગ અગાઉ શીખ્યા છે એ પદ્ધતિ બી અને આ જે સી ચાલી રહી છે એ બધામાં કરી શકાય. ટૂંકમાં આ રીત છે એ સહસંબંધ મેળવવા માટેની ટૂંકી રીત છે જેનો ઉપયોગ એફ સેક્શનના બધા દાખલા માટે થઈ શકે, સિવાય કે જો ક્રમાંક સહસંબંધ લખેલું હોય તે પદ્ધતિ જુદી છે. આ સિવાય જ્યાં સહસંબંધક મેળવવાનું કીધું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શક્યો છો. મિત્રો સાથે 2.2 દાખલા નંબર 5 જે હમણાં આપણે ગણી ચૂક્યા છે. જે દાખલો બન્યો તો આપણે એન સિગ્મા એક્સ વાળા સૂત્રથી, એ તમારી સામે જ છે. આપ દેખી શકો છો કે આપણે જે ખાના પડે એક્સ વાય પછી એક્સ વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર જેનો જવાબ આપણે આવતો હતો 0.8223. મિત્રો આપણે આ જ રકમને આ જ દાખલાને યુવીની પદ્ધતિ ગણવું હોય ટૂંકી રીતે તો પણ ગણી શકાય, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો આ જ દાખલો આપણે ગણીએ છીએ ટૂંકી રીતે. રકમ એ જ રકમ કંપની એ બી સી ડી ઈ એફ જી એન આપણને થયા 7. મૂડી રોકાણ 15, 22, 12, 10, 17, 20, 14. સરળ મળશે સિગ્મા એક્સ 110. નફો આપણને 10 લાખ રૂપિયા આપેલો છે જેને આપણે વાય કહીશું. 9, 12, 8, 6, 10, 9 અને 10 સિગ્મા વાય થયા આપણા 64. આટલું સુધી બંનેમાં સરખું છે. હવે આપણે યુવી પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો અગાઉ કીધું છે મુજબ સૂત્ર પરથી ખાના પાડવાના રહેશે. સૂત્ર દેખી લઈએ આપણું. તો સૂત્રમાં છે આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી, સિગ્મા યુ સિગ્મા વી. તો જરૂર પડશે યુ અને વીની. તો પહેલું ખાનું પાડીશું આપણે યુ, પછી ખાનું પાડીશું વી, પછી બંનેનો ગુણાકાર યુવી જોશે તો ખાનું પાડીશું યુ અને વી. પછી સૂત્રમાં જરૂર પડશે સિગ્મા યુ સ્ક્વેર, જરૂર પડશે યુ સ્ક્વેર અને પછી જરૂર પડશે વીના સ્ક્વેરની. તો ખાના પાડી દઈશું યુ સ્ક્વેર અને વીનો સ્ક્વેર. યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં જે કીધું છે એક્સ માઇનસ એ અપોન સી એક્સ. હવે દેખી શકો છો એક્સની રકમ દેખો તમે 15, 22, 12, 10, 17, 0, 20 અને 14. તો છેલ્લો જે આંકડો છે એકી સંખ્યા અને બેકી સંખ્યા બંને દેખાય છે. આમાં કશું કોમન નીકળી શકે નહીં તો આપણે કોમન કાઢતા નથી. ધારવાના કયા છે તો એક્સની અંદર સૌથી નાની રકમ કઈ દેખાય છે આપણને 10. તો આને આપણે એ ધારી લઈશું તો એ આપણા બનશે 10. તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ. તો જે અહીંયા આપણા 10 છે તો 15 માઇનસ 10 5, 22 માઇનસ 10 12, 12 માઇનસ 10 2, 10 માઇનસ 10 0, 17 માઇનસ 10 7, 20 માઇનસ 10 10, 14 માઇનસ 10 4. સૂત્ર એક્સ માઇનસ એ એટલે એક્સ આપણા અહીંયા છે એ આપણે ધારેલો છે 10. એટલે સરળ કરીશું યુનો એટલે સિગ્મા યુ મળશે આપણને 40. એ જ રીતે બીમાં જઈએ વાય માઇનસ બી. બી એ શું કહેવાય વાયનો ધારેલી કિંમત. તો સૌથી નાની કઈ દેખાય છે આપણને 8, 6. તો ધારી લઈશું આપણે 6 જેને આપણે બી કહીશું. બી ઇઝ ઇક્વલ ટુ આપણા 6. હવે વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી. વાય માઇનસ બી કેટલા છે 6. 9 માઇનસ 6 3, 12 માઇનસ 6 6, 8 માઇનસ 6 2, 6 માઇનસ 6 0, 10 માઇનસ 6 4, 9 માઇનસ 6 3, 10 માઇનસ 6 4. સરળ કરીશું તો મળશે સિગ્મા વી મળશે આપણને 22. જરૂર પડશે હવે બેનો ગુણાકાર યુવી.
तो 5 गुणिया 3 15, 12 72, 2 2 4, 0 गुणिया 0 7 गुणिया 4 28, 10 गुणिया 3 30, 4 गुणिया 4 16. સરળ કરશો સિગ્મા યુ મળશે 165. એ જ રીતે યુનો સ્ક્વેર, યુ આપણે અહીંયા આપેલા છે, યુનો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25, 12 નો 144, 2 નો 4, 0 નો 0, 7 નો 49, 10 નો 100, 4 નો 16. સરળ કરીશું મળશે સિગ્મા યુ સ્ક્વેર 338. ઈ સ્ક્વેરની વાત કરીએ તો 3 નો સ્ક્વેર 9, 6 નો 36, 2 નો 4, 0 નો 0, 4 નો 16, 3 નો 9, 4 નો 16. સરળ કરશો મળશે સિગ્મા વી સ્ક્વેર આપણને મળશે 90. ત્યારબાદ સૂત્ર મૂકી દે મળી રકમ બધી. તો સૂત્ર આપણું આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. એને આપણને આપ્યા 7. સિગ્મા યુવી શોધ્યા આપણે 165 મૂકીએ માઇનસ સિગ્મા યુ શોધેલા છે 40 ઇન્ટુ સિગ્મા વી આપણા 22 અંડર રૂટમાં એન આપણા 7. સિગ્મા યુ સ્ક્વેર શોધેલા છે 338 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર 40 નો હોલ સ્ક્વેર ઇન્ટુ એન આપણા 7. સિગ્મા વી સ્ક્વેર 90 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર એટલે 22 નો હોલ સ્ક્વેર. આર ઇઝ ઇક્વલ 165 ગુણ્યા 7 મળશે 1155 માઇનસ 40 ગુણ્યા 22 880 અપોન અંડર રૂટમાં 338 ગુણ્યા 7 2366 માઇનસ 40 નો સ્ક્વેર 1600 ઇન્ટુ 90 ગુણ્યા 7 630 માઇનસ 22 નો સ્ક્વેર 484. વાત કરીશું આપણે તો મળશે આપણને આર ઇઝ ઇક્વલ ટુ 1155 માઇનસ 880 મળશે 275 અંડર રૂટમાં 2366 માઇનસ 1600 મળશે 766 અંડર રૂટમાં 630 માઇનસ 484 મળશે 146. આર ઇઝ ઇક્વલ ટુ 275. બીનો ગુણ આપણે કરીશું 766 ગુણ્યા 146 લખીશું વર્ગુણની અંદર. વર્ગુણમાં 1,11,836 તો 275 ભાગ્યા વર્ગમૂળ કરીશું આનું તો મળશે 334.42. જવાબ આર ઇઝ ઇક્વલ ટુ 0.8223 ઇઝ ઇક્વલ ટુ 0.82. મિત્રો દેખી શકો છો બંને પદ્ધતિમાં જવાબ તમારો સરખો જ આવે છે. મિત્રો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 9. જુદા જુદા 6 શહેરોના લોકોની માથાની વાર્ષિક આવક રૂપિયામાં અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધક શોધો. શહેર આપણને આપ્યા છે A B C D E F. 6 શહેર આપણને આપેલા છે એટલે એન બનશે આપણા 6. માથાની વાર્ષિક આવકને આપણે x ગણીએ છીએ, સૂચકાંકને આપણે y ગણીશું. રકમ આપણને આપેલી છે તો મિત્રો રકમ જોઈ શકાય છે 32,000, 29,000, 40,000, 36,000, 30,000 ને 39,000. બધામાં 1000 છે પાછળ એટલે બધામાં 3 મીંડા છે એટલે આપણે કોમન 1000 3 મીંડાની સંખ્યા કઈ આપણી 1000 તો કોમન 1000 આપણે કાઢી શકીશું. આનો 100, 250, 180, 110 અને 220. એટલે જો ટૂંકી રીતનો ઉપયોગ કરવો છે આપણે તો બધામાં એક શૂન્ય પાછળ દેખી શકાય છે તો આપણે 10 કોમન કાઢી શકાય. તો શરૂ કરીએ આપણે રકમ પરથી સસદ મેળવીશું આપણે. દાખલા નંબર 9. શહેર A B C D E F કુલ આપણે એન બનશે 6. માથાની વાર્ષિક એક્સ આપણને આપેલા છે 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000. સરળ કરશો મળશે સિગ્મા એક્સ 2,06,000. ભાવના સૂચક વાય 120, 100, 250, 180, 110, 220. સરળ મળશે સિગ્મા વાય 980. મિત્રો જે ખાના પાડવાના છે તો ટૂંકી રીતનો ઉપયોગ કરવો છે તો જરૂર પડશે યુ અને વીની. ત્યારબાદ અગાઉની પદ્ધતિની જેમ બંનેનો ગુણાકાર અને બંનેનો સ્ક્વેર. તો ખાનો પાડીશું યુ અને વી, પછી બંનેનો ગુણાકાર યુવી અને પછી બંનેનો સ્ક્વેર યુનો સ્ક્વેર અને વીનો સ્ક્વેર. શરૂ કરીએ આપણે હવે તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ધારેલો મધ્ય ધારીશું કઈ આપણે અગાઉ કીધું છે આમાંથી કોઈ પણ સંખ્યા ધારી શકાય પણ જો યુનો જવાબ માઇનસ લાવો ન હોય તો આપણે સૌથી નાની સંખ્યા ધારી શકીશું. સૌથી નાના 29,000 દેખાય છે તો એ બનશે આપણે 29,000. અગાઉ કીધું છે બધામાં 3 શૂન્ય પાછળ દેખાય છે તો 3 શૂન્યની સંખ્યા આપણી 1000 છે તો કોમન આપણે 1000 કાઢી શકીએ. તો યુ ઇઝ ઇક્વલ એક્સ માઇનસ 29,000 ભાગ્યા 1000 તો 32,000 માઇનસ 29,000 એટલે મળશે 3,000 ભાગ્યા 1000 એટલે મળશે આપણને 3. એ જ રીતે 29,000 માઇનસ 29,000 0 થઈ ગયા, 0 ભાગ્યા 1000 0. 40,000 માઇનસ 29,000 એટલે 11,000 આવશે ભાગ્યા 1000 મળશે આપણને 11. તો મારી દ્રષ્ટિ જોવું હોય તો મિત્રો બધામાં 1000 કોમન જ છે
તો 1000 સીધા કાઢી દઉં તો 36 - 29 7, 30 - 29 1, 39 - 29 10. તો આ ઝડપથી પતી શકે અને આ રીતે જાઓ તો વાંધો નથી. 29000 - 29000 એટલે મળશે 10000 ભાગ્યા 1000 મળશે આપણને 10. સરળ કરીશું. સિગ્મા યુ મળશે આપણને 32. જઈએ આપણે વીમાં તો v = y માઇનસ સૌથી નાની સંખ્યા દેખાય છે આપણને 100, તો ધારીશું આપણે 100. બધામાં 1 0 કોમન દેખાય છેલ્લે, તો આપણે CA y ધારીશું આપણે 10. કોમન સંખ્યા કાઢીશું 10. y 120 - 100 20, 20 ભાગ્યા 10 2. દરેકમાંથી 1 0 કાઢી નાખીએ તો 12 - 10 2. એ જ રીતે 10 - 10 0, 1 0 કાઢી નાખીએ તો 25 - 10 15, 18 - 10 8. જો આ રીતે જવું છે 180 થી 180 - 100 80, 80 ભાગ્યા 10 8, ફરક પડશે નહીં. 11 - 10 1 અથવા 110 - 100 10 ભાગ્યા 10 1. જે રીતે તમને ફાવે જઈ શકો છો. 220 - 100 120 ભાગ્યા 10 12. સરળ કરીશું. સિગ્મા વી મળશે આપણને 38. બંને ગુણાકાર કરીશું યુવી તો u ગુણ્યા v 3 ગુણ્યા 2 6, 0 ગુણ્યા 0 0, 11 ગુણ્યા 15 165, 7 ગુણ્યા 56, 1 ગુણ્યા 1 1, 10 ગુણ્યા 12 120. સરળ કરશો. સિગ્મા યુવી મળશે 348. યુનો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર 9, 0 નો સ્ક્વેર 0, 11 નો સ્ક્વેર 121, 7 નો 49, 1 નો 1, 10 નો 100. સરળ મળશે આપણને 280. સિગ્મા યુ સ્ક્વેર v નો સ્ક્વેર v નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4, 0 નો 0, 15 નો 225, 8 નો 64, 1 નો 1, 12 નો 144. સરળ કરશું. મળશે આપણને સિગ્મા વી સ્ક્વેર 438. ત્યારબાદ સૂત્ર મૂકી દો. હવે સહસંબંધક r = n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન √- n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ઇન્ટુ √- n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. r = n આપણને આપેલા છે 6 કંપની માહિતી આપણે 6 શહેરની માહિતી આપણને આપેલી છે. સિગ્મા યુવી શોધેલા છે 348 માઇનસ સિગ્મા યુ શોધ્યા છે આપણે 32, સિગ્મા વી શોધેલા છે આપણે 38 અપોન √- n આપણા 6, સિગ્મા યુ સ્ક્વેર શોધ્યા 280 માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર 32 નો હોલ સ્ક્વેર ઇન્ટુ n આપણા 6, સિગ્મા યુ સ્ક્વેર આપણા શોધ્યા 438 માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર 38 નો હોલ સ્ક્વેર. r = 348 ગુણ્યા 6 કરીશું 2088 માઇનસ 32 ગુણ્યા 38 કરશો 1216, 280 ગુણ્યા 6 1680 માઇનસ 32 નો સ્ક્વેર 1024 ઇન્ટુ 438 ગુણ્યા 6 2628 માઇનસ 38 નો સ્ક્વેર 1444 બાદ કરીશું. r = 2088 માઇનસ 1216 મળશે આપણે 872, 1680 માઇનસ 1024 મળશે 656, 2688 28 માઇનસ 1444 મળશે 1184. 872 અપોન 2 નો ગુણાકાર કરીશું. રાખીશું વર્ગમૂળની અંદર જ એટલે 2 નો ગુણાકાર 7,76,704. r = 872 અને વર્ગમૂળ કરીશું 881.31. ભાગાકાર કરીશું એટલે જવાબ મળશે 0.9894 એટલે કે 0.99. મિત્રો પદ્ધતિ ખૂબ જ સરસ અને ટૂંકી પદ્ધતિ છે. આ રીતનો ઉપયોગ તમે દરેક દાખલામાં કરી શકો છો. આ રીતના દાખલા તમારા જે સ્વાધ્યાય 2.2માં 1 થી 11 તેમજ ઉદાહરણ નંબર 5 થી 12 અને સ્વાધ્યાય 2ના E અને F સેક્શનના બધા દાખલા કે જેમાં ક્રમાંક સહસંબંધક લખેલું ન હોય કે ક્રમાંક સહસંબંધક એ પદ્ધતિ જુદી છે જે આપણે હવે પછીના લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી તમે જે અગાઉ દાખલા આપેલા છે એ મુજબ બધા દાખલા ગણી શકશો. એટલે જ્યાં ક્રમાંક સહસંબંધ લખેલું છે એ સિવાય સેક્શન E અને Fના મોટા દાખલા બધા તમે ગણી શકશો. તો મિત્રો તમને લેક્ચર કેવો લાગે છે તે વિશે કમેન્ટ કરજો, લિંક બીજાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ટિક મારજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. દાખલા બધા ગણવાની ટેવ પાડજો અને જો ના આવડે ડિફિકલ્ટી હોય તો તમે મને લખી શકો છો
મારા વોટ્સઅપ નંબર ઉપર જ. મિત્રો મળીશું મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.